સ્ટાર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બગસરા તાલુકામાં ધોધમાર 6.5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। મુજિયાસર ડેમ 75% ભરાયો। ભારે વરસાદથી અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ થયા। વીજળી પણ ગુલ થઈ। સમગ્ર અમરેલી જિલ્લામાં અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હોય ત્યારે બગસરા શહેર ધોધમાર 6.5 ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। બગસરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલ ધોધમાર વરસાદને પગલે સવારે 8 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો, જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દલિતવાસ, આસોપાલવ સોસાયટી, મેઘાણીનગર, ચીનપરા નદી પરા સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ધોધમાર વરસાદથી બગસરા અમરેલી રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ધોધમાર વરસાદને લીધે બગસરા શહેરમાં રાતથી જ વીજળી ગુલ, લોકો મુશ્કેલીમાં મુકાયા। બગસરાનું જીવાદોરી સમાન મુંજાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતા હાલની સપાટી 18 ફૂટે પહોંચી આવેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। ગત રાત્રિથી આજ સવારે 8 વાગ્યા સુધીમાં બગસરા તાલુકામાં અને ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે 90 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે અને સવારે 6 થી 8ની વચ્ચે જ એમાં 50 મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે, જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નો અને ફરિયાદ આવેલ છે। જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતા જેઠિયાવદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો, પરંતુ વહીવટીતંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે। આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો, જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકી માં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી। નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે। આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી, ફાયર ફાઇટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે। જે અંતર્ગત મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે। પરિસ્થિતિ કાબૂમાં છે, પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે। હાલ કોઈ પણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી।